નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પ્રકરણ 5 સમાંતર શ્રેણી ભાગ 5 માં સર્વનું સ્વાગત છે। અત્યાર સુધી આપણે ભાગ 4 સુધીમાં સ્વાધ્યાય 5.2 એના આપણે 12 દાખલા 11 દાખલા સુધી આપણે કરી ગયા છીએ। હવે આપણે 12મા દાખલાથી આજે શરૂઆત કરીશું। એટલે સ્વાધ્યાય 5.2 एग्जाम्पल नंबर 12 समझिए रखो। बे समांतर श्रेणीना सामान्य तफावत सरखा छे। એટલે અલગ અલગ બે સમાંતર શ્રેણી આપણે આપી છે, બંનેનો સામાન્ય તફાવત એટલે d સરખો છે। તેમાં 100મા પદનો તફાવત 100 આપ્યો છે, એટલે ઈ બેયના 100મા પદનો તફાવત 100 એટલે બેયની બાદબાકી 100મા પદની બાદબાકી 100 છે। तो 1000મા પદનો તફાવત કેટલો થશે? ધારો અહીં સમાંતર શ્રેણી an અને કેપિટલ an છે। આવી બે સમાંતર શ્રેણી આપણે ધારી, અલગ અલગ બે, આ an સમાંતર શ્રેણી અને આ કેપિટલ an છે। તો અહીં પ્રથમ પદ, માનો કે આનું પ્રથમ પદ a1 અને આનું પ્રથમ પદ a2 છે। આ બે અલગ અલગ સમાંતર શ્રેણી છે, બંનેનો સામાન્ય તફાવત સરખો છે એટલે d સમાન છે। 100મા પદનો તફાવત પહેલા આપણે ગોતવાનો છે, તો એમાં 100મા પદનો તફાવત આપણે શું આપ્યો છે? તો અહીં 100મું પદ, બેનું 100મું પદ ગોતીએ તો a100, તો આ a100 ગોતીએ તો આનું સૂત્ર શું થશે? તો કે a1 + 99d, કારણ કે આ 100મું પદ આપણે લેવાનું છે, તો a1 એટલે આનું પહેલું પદ a1 છે તો 99d, અને આના માટે 100મું પદ ગોતીએ તો કેપિટલ an બરાબર એમાં a2 પહેલું પદ a2 છે અને વત્તા 99d। ચાલો કરો બેની બાદબાકી, તો a100 માઈનસ a, અહીંયા કેપિટલ a100 લઈએ આપણે, કેપિટલ a100 બેની બાદબાકી 100મા પદનો તફાવત કેપિટલ A100 બરાબર આ બેની બાદબાકી A1 વત્તા 99d માઈનસ A2 માઈનસ 99d। તો અહીંયા 99d 99d ઉડી ગયા, તો A1 માઈનસ A2 બરાબર આપણે કેટલા આપ્યા છે? તો કે બરાબર આપણે આપ્યા છે 100। રકમમાં કહી દીધું છે કે બંનેના 100મો પદનો તફાવત 100 છે, એવું આપણે કીધું છે। 100મા પદનો તફાવત આપણે કેટલો આપ્યો છે? 100। તો હવે આપણે ગોતવાનું છે, બરાબર આ 100 લખીને આપણે કોઈ ચાલે। હવે આપણે 1000મું પદ ગોતવાનું છે। હવે a1000, તો a1000 નું સૂત્ર થશે a1 + 999d। એ જ રીતે આ શ્રેણી માટે કેપિટલ a1000 ગોતવા હોય તો એના માટે થશે a2 + 999d। હવે આનો બેનો તફાવત આપણે ગોતવાનો છે, એટલે a100 એટલે 1000 માઈનસ કેપિટલ a100 કેપિટલ a1000, તો આ બેની બાદબાકી એટલે a1 + 999d માઈનસ a2 - 999d। તો આ વત્તા 999d ઓછા 999d ઉડી જશે, a1 - a2, તો a1 - a2 બરાબર તો કેટલા મળી ગયા છે? 100। તો આના ઉપરથી એવું સાબિત થયું કે 1000મા પદનો તફાવત 100 થશે। 100મા પદનો તફાવત 100 હોય તો 1000મા પદનો તફાવત 1000 થાય, 500મા પદનો તફાવત 500 થાય। શા માટે? તો કે અહીંયા સામાન્ય તફાવત સમાન છે। આવે છે ધ્યાનમાં? સરસ, ચાલો એક્ઝામ્પલ નંબર 13। ચાલો 13મો દાખલો સમજીએ રખો। આપણે એવું કીધું છે 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે? 3 અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય હશે, એવું આપણે શોધવાનું છે। 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે એ આપણે શોધવું છે। તો પહેલા આપણે 3 અંકની સંખ્યાઓ આપણી પાસે છે, આપણને ખબર છે। ચાલો 3 અંકની સંખ્યા, ચાલો ક્યાંથી શરૂઆત થશે?
તો કે 100 થી 100 101 છેલ્લી સંખ્યા 3 અંકની કઈ આવશે તો કે 999 આ 3 અંકની નાનામાં નાની સંખ્યા 100 મોટામાં મોટી 999 એમની વચ્ચેની બધી સંખ્યા આવશે પણ પ્રશ્ન આપણો એવો છે કે 3 અંકની 7 વડે વિભાજ્ય તો હવે 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યા એમાંથી આપણે 7 વડે વિભાજ્ય હોય એ જ લખવાની છે તો 101 ને 7 વડે ભાગો તો ન ભાગી શકાય 100 ને ન ભાગી શકાય 101 ને ન ભાગી શકાય 102 માં આપણે જોઈએ 7 વડે ભાગીએ તો 7 એકુ 7 પાછળ વધ્યા 3 પાને પણ નહીં ભાગી શકાય ચાલો 103 પણ નહીં ચાલે 105 ને જોઈ લઈએ 105 ભાગ્યા 7 તો 7 એકુ 7 એ વધ્યા 3 7 55 35 એટલે પહેલી સંખ્યા આવશે 105 પહેલી કઈ આવશે 105 હવે એમાં ક્રમશઃ 7 ઉમેરતા જાઓ એટલે 112 પાછા 7 ઉમેરો એમાં એટલે 119 આ ચાલ્યા કરે હવે છેલ્લી સંખ્યા કઈ આવશે તો એમાં ઊંધેથી આપણે ચાલુ કરવાનું તો 999 છે એને 7 વડે ભાગી જુઓ તો ન ભાગી શકાય જોઈ લો 999 ભાગ્યા 7 7 એકુ 7 પાછળ વધ્યા 2 7 તેરી 7 ચોક 28 પાછળ વધ્યા 1 19 7 ના બરાબર ન આવે હાલો 998 જોઈ લો 7 વડે ભાગીએ તો 7 એકુ 7 7 તેરી 7 ચોક 28 પાછળ વધ્યા 18 તો 7 ના બરાબર 18 પણ ના આવે તો 997 7 વડે ભાગીએ 7 એકુ 7 પાછળ વધ્યા 2 7 ચોક 28 પાછળ વધ્યા 1 તો 17 ન ચાલે 996 જોઈ લો 7 વડે ભાગીએ ચાલો 7 એકુ 7 પાછળ વધ્યા 2 7 ચોક 28 પાછળ વધ્યા 1 16 પણ ન આવે ચાલો તો 994 આવશે 994 કારણ કે પાછળ ચોકડો આવશે તો એને ભાગ ચાલશે તો 994 ને 7 વડે ભાગીએ તો 7 એકુ 7 પાછળ વધ્યા 2 7 ચોક 28 પાછળ વધ્યા 1 એટલે 14 7 દુ 14 મતલબ જે સંખ્યાને 7 વડે નિશેષ ભાગી શકાય એવી છેલ્લી સંખ્યા આવશે 994 આ ગણતરી કર્યા વગર આ દાખલો થશે નહીં એટલે આ ગણતરી કરવી અનિવાર્ય છે પ્રથમ સંખ્યામાં પહેલી સંખ્યા જેને 7 વડે ભાગી શકાય એ ગોતવાની છેલ્લેથી 7 વડે ભાગી શકાય એવી સંખ્યા શોધવાની તો હવે આપણે શ્રેણી મળી ગઈ આ આપણા માટે શ્રેણી તૈયાર થઈ ગઈ છે કે 100 થી 105 થી શરૂ થઈ અને છેલ્લે 994 સુધીની આપણી આ શ્રેણી છે હવે આના પદોની સંખ્યા આપણે ગોતી લે એટલે કુલ કેટલી સંખ્યા મળશે એ આપણે ગોતી લે તો અહીં a બરાબર ચાલો a એટલે શ્રેણીનું પ્રથમ પદ કેટલું છે 105 શ્રેણીનું પહેલું પદ 105 સામાન્ય તફાવત d એટલે 112 માંથી 105 બાદ કરીશું એટલે 7 આવશે આ શ્રેણીનું છેલ્લું પદ n બરાબર 994 n આપણે શોધવાના છે શ્રેણીનું છેલ્લું પદ આપણે શોધવાનું છે અંતિમ પદ કયું છે શોધવાનું છે ચાલો તો a નું સૂત્ર n બરાબર a n - 1 કૌંસની બહાર d શ્રેણીનું અંતિમ પદ છે 994 પહેલું પદ આપણે આપેલું છે 105 n આપણે શોધવા છે d આપણા માટે છે 7 તો 105 ને આ બાજુ લેવો 994 - 105 બરાબર 7n - 7 તો કરીએ બાદબાકી 14 માંથી 5 જાય તો 9 અહીંયા 8 માં 8 એમ 9 અને અહીંયા આ 9 માંથી જાય તો 8 889 7 ને આગળ લાવો +7 બરાબર 7n કરો સરવાળો 9 ને 7 16 નો 6 વિધાની 1 8 ને 9 896 બરાબર 7n 7 ને છેદમાં લાવો 896 ભાગ્યા 7 બરાબર n ચાલો 7 વડે ભાગીએ તો 7 એકુ 7 પાછળ વધ્યા 1 7 દુ 14 પાછળ વધ્યા 5 7 અઠ્ઠા 56 128 પદ હવા મળે અહીંયા આપણે આ 7 વડે વિભાજ્ય હતું આવું કોઈ પણ વડે વિભાજ્ય 3 અંકની સંખ્યા આવે અથવા 2 અંકની સંખ્યા આવે અહીંયા આપણે 3 અંકને બદલે એવું કીધું 2 અંકની સંખ્યા તો શરૂઆત 10 થી થાય અને છેલ્લી સંખ્યા 99 થાય પડે છે સમજણ તો આવી રીતે કુલ સંખ્યા કેટલી મળે એ આપણે શોધી શકીએ ચાલો હવે એક્ઝામ્પલ નંબર 14 આના જેવો થશે વિચારો જુઓ એમાં એમ કીધું છે 10 અને 250 વચ્ચે 4 ની ગુણિત કેટલી સંખ્યા હશે 4 ની ગુણિત એટલે 4 વડે વિભાજ્ય છે તો આમાં સંખ્યા ક્યાંથી શરૂ કરવાની છે તો કે 10 અને 250 ની વચ્ચે લેવાની છે તો 10 થી ઉપર આપણે ચાલુ કરો કે જેને 4 વડે પહેલા ભાગી શકાય
તો 10 થી મોટી પેલી 11 આવી, તો 11 ને 4 વડે ભાગી શકાય તો કે નહીં? ચાલો 12, હા તો 12 ને ભાગી શકાય, એટલે 12 આવશે, 16 આવશે, 20 આવશે. હવે છેલ્લેથી ઊંધેથી ચાલુ કરો. ચાલો 250 તો આપણે લેવાના નથી કારણ કે એની વચ્ચે છે, એટલે 249 નો વિચાર કરો તો એમને પણ ભાગી શકાશે નહીં. 248 તો એમને ભાગી શકાશે 4 વડે, તો છેલ્લી સંખ્યા કઈ થશે? 248. એટલે ચાલુ 12 થી થશે 12, 16, 20, ટપકા ટપકા 248. પછી આની જેમ જ ગણવાનું રહેશે. એટલે એક્ઝામ્પલ નંબર 13 આપણે કહ્યું, એક્ઝામ્પલ નંબર 14 છે એ તમારે આની જેમ હોમવર્કમાં રહેશે. પડી સમજણ? બસ આની જેમ જ કરવાનો છે. ચાલો હવે એક્ઝામ્પલ નંબર 15 નો આપણે વિચાર કરીએ. ચાલો એક્ઝામ્પલ નંબર 15 એમાં આપણે એવું કીધું છે n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ આપી છે આપણે. એક્ઝામ્પલ નંબર 15. ચાલો પ્રથમ સમાંતર શ્રેણી એ આપણે આપી છે. શું આપ્યું છે? તો કે 63, 65, 67, 63, 65, 67 અને બીજી સમાંતર શ્રેણી આપણે આપી છે. બીજી સમાંતર શ્રેણી ચાલો બીજી સમાંતર શ્રેણી આપણે આપી છે 3, 10, 17. હાલો બંનેના n માં પદ સરખા છે એવું આપણે કીધું છે. બંનેના n માં પદ સરખા છે તો આ પહેલી શ્રેણીને આપણે an કહી દઈએ. an માટે ચાલો an માટે પહેલા a ગોતી દઈએ. a બરાબર કેટલા? તો કે 63. d બરાબર 65 - 63 તો બરાબર કેટલા એમાં 2. બીજી સમાંતર શ્રેણી છે એને a2 કહી દો અથવા કેપિટલ An કહી દો તોય ચાલે. કેપિટલ An માટે a બરાબર કેટલા લેશો? 3 અને d બરાબર 10 - 3 બરાબર કેટલા આવશે? 7. બંનેના n માં પદ સરખા છે એટલે an બરાબર કેપિટલ An. આનું શ્રેણીનું પહેલું પદ a n - 1 કૌંસની બાર d. આના માટે પણ a n - 1 કૌંસની બાર d. ભલે બંનેના a અને d અલગ છે પણ બંનેનું n નું પદ સરખું છે એટલે સામસામે આપણે મૂકી શકાય. તો આ શ્રેણી માટે a બરાબર લેવાના છે 63. n આપણે ગોતવાના છે. d આપણા માટે છે 2. એ જ રીતે આ શ્રેણી માટે d બરાબર આપણી પાસે છે 7. ચાલો તો 2 વડે ગુણી નાખો. 63 + 2n - 2. એ અહીં આપણી પાસે a મૂલ્ય લેવાનું છે. a બરાબર આપણે આ શ્રેણી માટે લેવાના હતા 3. તો 3 + 7n - 7. તો આપણે n નું પદ શોધવું છે એટલે 2n ને સામે લઈ જાઓ. ચાલો અહીં 63 માંથી 2 બાદ કરશો એટલે 61 -3 + 7 બરાબર 7n - 2n. તો 61 + 7 કરીએ એટલે 68. 68 માંથી 3 જશે એટલે 65 બરાબર 5n. તો 65 ના છેદમાં 5 બરાબર n. તો n બરાબર 13 × 5 = 65. n બરાબર 13. તો બંનેના 13 માં પદ સમાન થાય. આવે છે ધ્યાનમાં? અઘરું કશું નથી. કાળજી રાખીને રકમને બરાબર જો આપણે સમજતા થઈએ તો બધા દાખલા આપણા માટે સહેલા થશે. ધ્યાનમાં આવી ગયું? બંનેના n માં પદ સરખા હતા તો પહેલી શ્રેણીનું a અને d ગોતી લીધા, બીજી શ્રેણીના a અને d ગોતી લીધા, બંનેને સરખાવી દીધા. બંનેના n માં પદ સરખા હતા એટલે n સરખો મળી ગયો. ચાલો એક્ઝામ્પલ નંબર 16. હવે આ પ્રકરણમાં આપણે 5.2 માં હવે આપણે બધાને ધ્યાનમાં આવી ગયું છે કે આવા દાખલાઓ આપણે સહેલાઈથી કરી શકીએ. હવે જે દાખલા આપણે આવડી શકે એમ હશે એ હોમવર્કમાં છોડતા જઈશું. જુઓ 16મો દાખલો. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય એવું આપણે કીધું છે. ચાલો તો સમાંતર શ્રેણીનું પહેલા ત્રીજું પદ 16 આપ્યું છે તો ત્રીજું પદ સંકેતમાં આપણે ત્રીજા પદને સંકેતમાં લખશું a3. ત્રીજું પદ બરાબર આપણે કેટલું આપ્યું છે તો કે 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે. સાતમું પદ એટલે a7 એ પાંચમા પદથી 12 વધુ છે આવું આપણે કહી દીધું છે. તો a3 બરાબર આપણી પાસે 16 છે
તો a3 નું સૂત્ર આવશે a + 2b બરાબર કેટલા થાય 16. આપણે ખબર છે a3 બરાબર આપણે શું માનીએ છીએ a + 2b બરાબર 16. આને પરિણામ નંબર આપો. અહીંયા a7 - a5 બરાબર કેટલા લેવાના 12. હવે a7 એટલે a વત્તા અહીંયા 7 છે એટલે આપણે 6d લખશું વત્તા અહીંયા આવશે a સોરી માઈનસ કરવાના છે એટલે માઈનસ a ઓછા 4d બરાબર 12. તો a ઉડી જશે 6d માંથી 4d જાય એટલે 2d બરાબર 12. તો d બરાબર 12 ના છેદમાં 2 d બરાબર કેટલા આવી ગયા 6. આ કિંમત અહીં મૂકી દો. તેથી a + 2 કૌંસમાં 6 બરાબર 16. તો a + 12 બરાબર 16. a બરાબર 16 - 12 a બરાબર 4. તો શ્રેણીનું પ્રથમ પદ એ મળી ગયું, સામાન્ય તફાવત એ મળી ગયો. તો આપણે એમ કીધું છે એવી સમાંતર શ્રેણી શોધવાની છે. તો માગેલી સમાંતર શ્રેણી આપણે ગોતવી છે. માગેલી સમાંતર શ્રેણી કઈ હોઈ શકે? તો કે પહેલું પદ 4, એમાં 6 ઉમેરો એટલે 10, એમાં 6 ઉમેરો એટલે 16. આ આપણી શ્રેણી પ્રાપ્ત થઈ ગઈ. ધ્યાનમાં આવી ગયું? આ તો એનું વ્યાપક સ્વરૂપ a + d a + 2d a + 3d એ પ્રકારે લખીએ એટલે શ્રેણી આપણે મળી જાય. ચાલો એક્ઝામ્પલ નંબર 17. ચાલો 17મો દાખલો. એમાં આપણે રકમ એવી આપી છે કે સમાંતર શ્રેણી 3 8 13 ટપકા 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 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ ગોતો. ચાલો સમાંતર શ્રેણી આપણે આવી છે. શું આવી છે? તો કે 3 8 13 ડેશ 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 253 નું છેલ્લેથી 20મું પદ આપણે શોધવાનું કીધું છે. 20મું પદ. હવે છેલ્લેથી જ્યારે 20મું પદ, છેલ્લેથી 5મું પદ, છેલ્લેથી 10મું પદ આવું શોધવાનું કે ત્યારે શ્રેણીને તમારે ઉલટાવી નાખવાની તો તમને સહેલું પડશે. અન્ય પણ એક રીત છે. છેલ્લેથી જ્યારે પદ શોધવાનું આવે ત્યારે કુલ પદમાંથી બાદ કરી અને +1 કરવાના, પણ એમાં ગડબડ થશે. સહેલું એ પડશે છેલ્લેથી જ્યારે કહે ત્યારે શ્રેણીને ઉલટાવવાની. અહીં શ્રેણીને ઉલટાવતા એટલે શું? તો કે પહેલું પદ લખવાનું 253 ઊંધેથી ચાલુ કરવાનું. અહીંયા જો ક્રમશઃ 5 ઉમેરવા પડે તો હવે આપણે ક્રમશઃ ઊંધી શ્રેણી લખવી હોય તો બાદ કરવા પડે. તો 253 માંથી 5 બાદ કરો એટલે 248. આમાંથી ફરીથી 5 બાદ કરો એટલે 243. આમ ડેશ 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 આ શ્રેણી ઉલટી થઈ ગઈ. બદલાવી નાખવાની શ્રેણી, ઊંધી કરી નાખવાની. સમજાય છે? બસ હવે આપણે શ્રેણીનું 20મું પદ શોધી લો. તો અહીં a બરાબર આપણી પાસે આવશે 253, d બરાબર 248 - 253 એટલે -5 અને n આપણે ગોતવાના છે. 20મું પદ n બરાબર 20, શ્રેણીનું 20મું પદ આપણે ગોતવું છે. તો an નું સૂત્ર a + n - 1 કૌંસની બહાર d. પ્રથમ પદ 253, 20મું પદ આપણે શોધવાનું છે એટલે 20 - 1 અને d બરાબર -5. તો 253 પ્લસ 19 55 પણ પ્લસ માઈનસ માઈનસ 95 કરીએ બાદબાકી. 13 માંથી 5 જાય તો 8, અહીંયા 4 અને 14 માંથી 9 જાય એટલે 5 અને અહીંયા 1 એ 20. છેલ્લેથી 20મું પદ 158, છેલ્લેથી 20મું પદ બરાબર 158. તો આ રીતે આપણે બધા દાખલાઓ કરી શકીએ. તો હજી પાકડના દાખલા છે એ આપણે આગળ કરીએ છીએ. આ દાખલો પહેલા નિરાંતે જોઈ લો. ચાલો એક્ઝામ્પલ નંબર 18. એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથા અને આઠમા પદનો સરવાળો એક્ઝામ્પલ નંબર 18. ચાલો ચોથા અને આઠમા પદનો સરવાળો આપણે આપ્યો છે 24. ચાલો ચોથું પદ એટલે સંકેતમાં a4
આઠમું પદ એટલે કે 8 બેનો સરવાળો થઈને આપણે આપ્યો છે 24. ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 એટલે A6 વત્તા A10 બરાબર 44. ચોથા આઠમા પદનો સરવાળો 24, છઠ્ઠા દસમા પદનો સરવાળો 44. તો પ્રથમ ત્રણ પદ આપણે શોધવા છે એટલે એ રેડી ગોતી લે એટલે આખું કામ પૂરું થઈ જાય. તો અહીંયા આપણે સૂત્ર માંગીએ A4 એટલે શું થશે તો કે A + 3D. એવી જ રીતે A8 એટલે A + 7D બરાબર 24. તો A + એટલે 2A પ્લસ 3 ને 7 10D બરાબર 24. આને આપણે બે વડેથી ભાગવા હોય તો ભાગી શકાય પછી ભાગીએ. ચાલો અહીંયા મૂકો સૂત્ર. A + 6D એટલે 5D. A + 9D બરાબર 44. A એટલે 2A વત્તા 14B બરાબર 44. હવે બેને બે વડે ભાગવા હોય તો ભાગી શકાય, ન ભાગો તો પણ ચાલે. ભાગી શકાય છે એટલે ભાગી નાખો. A + 5D બરાબર 12. અહીંયા A + 7D બરાબર 44. બસ આ પરિણામ નંબર 1 છે, આ પરિણામ નંબર 2 છે. તો પરિણામ 2 ની કિંમત 1 ની કિંમત 2 માં મૂકી દો તો A વત્તા આ 7D ની જગ્યાએ 5D પેલા અલગ લખો. 5D વત્તા 2D બરાબર 44. શું કર્યું આપણે તો કે 7D ને 5D અને 2D બેમાં વિભાજિત કર્યા. એવું શા માટે તો કે A વત્તા 5D નો જવાબ આપણી પાસે છે. તો અહીંયા મૂકી દો. A વત્તા 5D ની જગ્યાએ કેટલા મૂકશો તો કે 12 વત્તા 2D બરાબર 44. આ ક્યાંથી લીધું તો કે પરિણામ 1 પરથી આપણે કામ કર્યું. ચાલો તો 12 ને સામે લઈ જાઓ એટલે 2D બરાબર 44 માઈનસ 12. તો 2D બરાબર 44 માંથી 12 બાદ કરો એટલે 4 માંથી 2 એટલે 2 અને 3. તો D બરાબર 32/2. D બરાબર 16. આવી ગઈ ધ્યાનમાં. તો D આપણે મળી ગયા. આ કિંમત આ સમીકરણ 1 માં મૂકતા ચાલો મૂકો. A + 5/16 બરાબર 12. તો A + 16 × 80 બરાબર 12. 80 ને સામે લઈ જાઓ. A બરાબર 12 - 80. A બરાબર 68 માઈનસ શ્રેણીનું પહેલું પદ આપણે -68 મળી ગયું. તો આવી રીતે હવે પ્રથમ ત્રણ પદ આપણે ગોતવાના છે. તો પહેલું પદ આપણી પાસે કેટલું મળ્યું તો કે કિંમત મૂકવાની અંદર આપણે કઈ 16 × 32 અહીંયા 44 બે વડે આપણે ભાગ્યા હતા. સોરી અહીંયા આપણે બે વડે ભાગ્યા તો 22 લખવાના રહી ગયા હતા. 44 ના 44 આપણે રાખી દીધા. અહીંયા 22. તો અહીંયા બધે આપણે 22 કરવા પડશે. 22. ચાલો 22 માંથી 12 બાદ કરીશું એટલે હવે આપણી પાસે 10 જ રહેશે. એટલે આ પદમાં ફેર પડશે. ચાલો તો 2D બરાબર અહીંયા 10 થઈ જશે. તો D બરાબર 10/2. D બરાબર કેટલા આવશે માત્ર 5. ઈ કિંમત અહીં મૂકી દો. A + 5/5 બરાબર 12. તો A બરાબર A + 10 25 25 બરાબર 12. તો A બરાબર 12 - 25. A બરાબર -13 આવશે. ચાલો તો પ્રથમ ત્રણ પદ એમાં પહેલું આવશે -13. 13 માં 8 ઉમેરો એટલે -5 ઉમેરો એટલે -8. એમાં પાછા 5 ઉમેરો એટલે -3. તો આવી રીતે આપણે શ્રેણી ગોતવાની હોય તો ગમે તે શ્રેણી આપણે આ રીતે શોધી શકીએ. આવે છે ધ્યાનમાં? સરસ. ચાલો તો એક્ઝામ્પલ નંબર 19 સમજી લઈએ. એક્ઝામ્પલ નંબર 19. ચાલો શું રકમ આપી છે તો કે સુબારાવે 1985 માં ₹5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું. એટલે વર્ષે એને 5000 રૂપિયા પગાર મળે છે. દર વર્ષે 200 રૂપિયાની વૃદ્ધિ થાય છે. તો કયા વર્ષે તેમનું વેતન 7000 થશે? તો સરળ વસ્તુ છે. શ્રેણી પેલા આપણે બનાવવી પડશે. અહીં પ્રથમ વર્ષે પગાર બરાબર ₹5000 આપણે આપ્યા છે. તો બીજા વર્ષે પગાર બરાબર
200 માં ઉમેરો થશે એટલે 5 4 + 200 બરાબર 5200. દર વર્ષે 200 વધી, ત્રીજા વર્ષે પગાર બરાબર 5200 પ્લસ 200 એટલે 5400. તો શ્રેણી આપણે મળી ગઈ. તો તેથી અહીં શ્રેણી બરાબર પહેલા આવશે 5000, પછી આવશે 5200, 5400, છેલ્લે કેટલા કરવાના છે તો કે 7000 ક્યારે થાય એ આપણે શોધવાનું છે. મતલબ એને આપણે શોધવાનું છે. ચાલો તો a બરાબર આપણી પાસે છે શ્રેણીનું પહેલું પદ કેટલું તો કે 5000, b બરાબર 5200 માઈનસ 5000 એટલે 200 અને an બરાબર 7000 તો આપણે આપેલા છે શ્રેણીનું અંતિમ પદ આપણે 7000 લેવાનું છે. ચાલો an નું સૂત્ર an બરાબર a પ્લસ n માઈનસ 1 કૌંસની બહાર d અહીંયા 7000 a બરાબર 5000 n આપણે શોધવા છે અને d એટલે આપણી પાસે છે 200. 5000 ને આ બાજુ લાવો 7000 માઈનસ 5000 બરાબર અહીંયા ગુણી નાખો એટલે 200n માઈનસ 200. તો અહીંયા 2000 આવી ગયા, આ વત્તા 200 આ બાજુ આવ્યા બરાબર 200n. આ બેનો સરવાળો એટલે 2200 બરાબર 200n. 2200 ના છેદમાં 200 બરાબર n. ભાગાકાર કરીએ એટલે 11, n બરાબર 11. તો એનો અર્થ એવો થયો કે 11 વર્ષને અંતે એમનો પગાર 11મા વર્ષે, તેથી 11મા વર્ષે તેમનો પગાર 7000 થશે. અને જો એમાં પૂછ્યું કઈ સાલમાં તો 1995 માં 11 આપણે ઉમેરી દેવાના એટલે 2006 માં એમનો પગાર આટલો થશે. પડે છે સમજણ? સરસ. ચાલો 20મો છેલ્લો દાખલો બાકી છે, આના જેવો જ થશે. રામકલી વર્ષના પ્રથમ અઠવાડિયે ₹5 ની બચત કરે છે. એટલે પહેલા અઠવાડિયા માટે 5 રૂપિયા અને પછીના અઠવાડિયે બચતમાં 1.75 નો વધારો કરે છે. એટલે પહેલા અઠવાડિયે 5, બીજા અઠવાડિયે 6.75 એમ ક્રમશઃ વધારતા જાય. એનમાં અઠવાડિયે બચત 20.75 થાય તો એનું મૂલ્ય શોધો. સેમ આ પ્રકારે તમારે કરવાનું છે. એટલે એક્ઝામ્પલ નંબર 20 છે એ આપણા માટે હોમવર્કમાં રહેશે. તો અહીંયા 5.2 સુધીનું કામ આપણે પૂર્ણ કર્યું. હવે સ્વાધ્યાય 5.3 એ ફરીથી પાછા મળીએ ત્યારે શરૂ કરીશું.